ભરૂચથી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે વસેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધાનું પ્રેરક બિંદુ છે. મંદિર પરિસરમાં ઘણી ગુફાઓ આવેલી છે, જ્યાં દૂર દૂરથી આવેલા સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને આશરો મળે છે. નર્મદા નદીના સંગમ સ્થળ પર આવેલ આ પવિત્ર ધામ તેની પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે. હાલમાં સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 700થી વધુ કાવડિયાઓ જ્યારે જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા, ત્યારે આખું મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ભક્તિભાવ વચ્ચે એક મોટી સમસ્યા ભૂલાતી નથી. મંદિરે જતા માર્ગની ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી મંદિર તરફ જતા રસ્તાની દયનીય હાલતને કારણે ભક્તોને ઉઘાડા પગે મુશ્કેલી ભરી સફર કરવી પડે છે. કાવડ યાત્રાળુઓએ ગ્રામ પંચાયત અને વહીવટીતંત્રને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક રસ્તાની મરામત અથવા નવા રસ્તાનું કામ શરૂ કરાવે. हमने चालू रखा है और जो यहाँ से हाईवे तक का जो रास्ता है, मैं सरकार से एक ही विनती करती हूँ कि पिछले कांवड़ यात्रियों को यहाँ पे आने में दिक्कत ना हो, क्योंकि इस रोड पे छोटे छोटे कंकड़ है, इसके वजह से यात्रियों को चलने में थोड़ा दिक्कत आती है. मैं सरकार से यही विनती करूँगा कि कृपया करके ये रोड थोड़ा सही करवा दें, ताकि अगले कांवड़ यात्रियों को कोई दिक्कत ना हो. धन्यवाद, नमस्कार. नर्मदा माता जल भर के वापस मेरे को सूरत पांडेसरा काशी विश्वनाथ मंदिर पे जल चढ़ाना है. थोड़ा ये अपना रास्ता जो है बीच में खराब है, प्रशासन मैं यही चाहता हूँ थोड़ा सही कराए हाईवे पे.